વેરાવળ પાલિકા સંચાલિત ડમ્પિંગ સાઇટમાં આગ લાગી। વેરાવળ બાયપાસ નજીક ડમ્પિંગ સાઇટમાં આગ ભભૂકી ઉઠી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ લાગતા આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આગના ધુમાડાના પ્રદૂષણથી લોકોના આરોગ્યને પણ નુકસાન થયું। અવારનવાર આગ લાગવાને કારણે અનેકવાર તેની રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ। બરોબર, કમ્પોસ્ટમાં આ વારંવાર હરગે છે। બરોબર છે, નગરપાલિકા કોઈ તંત્ર જવાબદાર છે જ નહીં। બરોબર, આ ધવાડો એમ કહું ને ઓછામાં ઓછો 5 કિલોમીટર સુધી આમનામ જ દેખાય છે। બરોબર છે, ભાલપરા ગામમાંથી તો એમને કીધું આમ કાજે સાન ખતરલા પામાંથી તો ફોન કર્યો કે આપણે ધવાડા ક્યાંથી આવે છે। બરોબર છે, આ રહેવાનું અમારે કે પ્રોબ્લેમ થાય છે। બહુ હાલાતી ખરાબ છે। માલ ઢોર ને માણા ને બધીને રહેવું બહુ અઘરું થઈ જાય છે। 3 દિવસથી આગ લાગી છે, હજી સુધી નગરપાલિકાનો કોઈ જવાબદાર અધિકારી અહીંયા આવ્યા નથી સ્થળ સુધી। જે આવ્યા છે એ એમ કહે છે કે અમારે કઈ લેવા દેવા નથી। એની ધુમાડાથી સ્વાસ્થ્ય માટે બહુ નુકસાન કરે છે અમારે લોકોને બધાને। બાળકો છે, ડિસેબલ લોકો છે, એ બધાને શ્વાસ લેવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે। રાતના કોઈ ઊંઘી નથી શકતા એવડો ધવાડો થાય છે। અહીંયા નગરપાલિકા કોઈ ધ્યાન દેતું નથી ને ખાલી ફોન કરે, એક ફોન ઉપાડે છે, બાકીના પછી બ્લેક લિસ્ટમાં નંબર નાખી દે છે।